વાત થાય છે. પર્વો અને તીર્થો, આ બેમાં એક બહુ મોટો ડિફરન્સ. તીર્થોની અંદર તમારે જવું પડે છે. આ દિવાળીમાં કોઈ એમ કે મારે પાવાપુરી જવું છે, તમે ઉઠશો ત્યારે પાવાપુરી તમારી સામે નહીં હોય. તમારે ઉઠીને ગાડીમાં બેસીને 52 કલાકની જર્ની કરશો ત્યારે તમે અમદાવાદથી 52 કલાકે પાવાપુરી પહોંચો છો. પરમ દિવસે કુમારપાળ આવ્યા, મને કહે કે રવિવારનું આપણું સંમેલન પૂરું થયું અને તરત જ હું ગાડીમાં બેઠો. જતા 52 કલાક થયા, આવતા 52 કલાક થયા. 52 કલાકે અમદાવાદથી પાવાપુરી પહોંચાય. કોઈ પણ તીર્થમાં જવું હોય, તીર્થો તમારી પાસે નથી આવતા, તમારે ઉભા થઈને ત્યાં જવું પડે છે. અને પર્વો પાસે તમારે જવું પડે કે પર્વો તમારે ત્યાં આવે છે? પર્વો સામે ચડીને તમારી પાસે આવતા હોય છે. પર્વો એટલે હોમ ડિલિવરી. તમારી ભાષામાં કહું તો હોમ ડિલિવરી. સવારે ઉઠો તો પણ એ પર્વ હોય, સાંજે સુવો તો પણ એ પર્વ હોય, ઘરમાં હો તો પણ એ પર્વ હોય, ઘરની બહાર હો તો પણ પર્વ હોય, સૂતા હો તો પણ પર્વ હોય, જાગતા હો તો પણ પર્વ હોય. આ પર્વ તમારી સામે, તમારી પાસે સામે ચડીને આવે છે, હોમ ડિલિવરી કરે છે. દિવાળીનું પર્વ ભલે 14 અને અમાસનું છે, પણ એ 2 દિવસની અંદર આ 48 કલાકની દેશનાનું રહસ્ય તમારી સામે નહીં મૂકી શકાય. એટલે હું છેલ્લા કેટલાક વર્ષોથી 4 દિવસની દીપાલિકા પ્રવચન માળા ચલાવું છું. વાઘ બારસથી શરૂ થાય. વાઘ બારસ એટલે વાઘ બારસ નહીં, વાઘ બારસ. વાઘ અને વાઘમાં ફરક કે નહીં? વાઘ એટલે માં સરસ્વતી, પેલા વાઘ બારસ અને પછી કઈ તેરસ? તમને ધનતેરસ બરાબર યાદ છે. પેલા વાઘ બારસ છે, પછી ધનતેરસ છે. એ એમ કે છે પેલા બુદ્ધિને નિર્મળ કરો, પછી તમારી સંપત્તિ ઓટોમેટિક નિર્મળ થઈ જશે. બુદ્ધિ જો અશુદ્ધ હશે તો ગમે તેવી સંપત્તિ આવી હશે એ સંપત્તિને તમે અશુદ્ધ કરી નાખશો, કારણ કે તમારી બુદ્ધિ અશુદ્ધ છે. સારા માર્ગે આવેલી સંપત્તિને ખોટા માર્ગે વાપરવાનું જો મન થતું હોય, એમાં કારણ છે તમારી પાસે બુદ્ધિની નિર્મળતા નથી. અને જો બુદ્ધિની નિર્મળતા હશે તો જે તમને થોડી ઘણી પણ સંપત્તિ મળીશ, ચાલો મૂકી દો એ બેન, ચલો બેસી જાઓ, લઈ લો તેજસભાઈ, બધું એના હાથમાંથી લઈ લો. કોઈની પાસેથી ઉઘરાવાનું નહીં, બધાને આપી રાખવાનું છે. બુદ્ધિની નિર્મળતા હશે તો થોડી ઘણી સંપત્તિ હશે ને એ પણ શુભ માર્ગે લગાડવાનું મન થશે. યાદ કરો વસ્તુ પર કેટલી નાનકડી મૂડી લઈને નીકળ્યા હતા યાત્રા કરવા, અને એ મૂડીને દાટવા માટે ગયા હતા, અને દાટવા ગયા ત્યાં નવી સંપત્તિ બહાર આવી. અનુપમાજીને પૂછવામાં આવ્યું, બોલો શું કરશું? કારણ કે અનુપમા પાસે શું હતું? બુદ્ધિની નિર્મળતા. લગ્ન થયા અને અનુપમાજીએ સાસરામાં પગ મૂક્યો ત્યારથી વસ્તુપાળને ખ્યાલ આવી ગયો હતો અનુપમા બુદ્ધિના નિધાન છે, નિર્મળ બુદ્ધિના ધણી છે. અને એ વખતે અનુપમા દેવીએ બહુ ચોટડુક જવાબ આપ્યો છે, મંત્રેશ્વર, ઉપર જવું હોય તેને ઉપર ચડાવો, અને જો નીચે જવું હોય તો તમારી સંપત્તિને નીચે દાટો. સમજાયું તમને? અધોગતિમાં જવું હોય તો તમારી સંપત્તિને તમે જમીનમાં ખાડો કરીને દાટી દો, અને પરલોકમાં જો તમને સદગતિ જોઈતી હોય તો ગિરિરાજ ઉપર, એવા એવા તીર્થો ઉપર તમારી સંપત્તિને લગાડી દો, જેથી દુનિયા આખી એના દર્શન કરી શકે, એની એક કાંગરી પણ કોઈ ખેરવી ન શકે. અને એમાંથી જ સર્જાયા માઉન્ટ આબુ ઉપર દેલવાડાના જિનાલયો, દેરાણી અને જેઠાણીના ગોખલા. પર્વો તાકાતવાન છે. દીપાલિકા પર્વ 48 કલાકની દેશનાનો સાર 2 દિવસમાં નહીં આપી શકાય, માટે આ વખતે મારા નસીબે, તમારા કહું કે મારા, આપણા બેયના નસીબે આજે કયો વાર આવી ગયો? અમે તમને ભેગા કરવા 2 વાર જોઈતા હોય, એક રવિવાર અને બીજો. આજે કોઈ જમણવાર નથી હો, પાછા એમ સમજીને બેઠા નહીં રહેતા 12 વાગ્યા સુધી. મારે સાહેબ છોડે એટલે સીધા આંબેલ ખાતામાં કૈલાસ આરાધના ભવનમાં જઈ જમણવાર. કોઈ જમણવાર નથી, ત્યાં આંબેલ છે. દુનિયાના અને આપણા પર્વોમાં ફેર. દુનિયાના પર્વોને પર્વો નથી કહેવાતું, તહેવાર કહેવાય છે. આપણા તહેવારને તહેવાર નથી કહેવાતું, પર્વ કહેવાય છે. જ્યાં રંગ રાગ ભોગ સુખ અને મોજ મજા કરવાની હોય એ તહેવાર છે. જેમાં તપ ત્યાગ આરાધનાની પ્રધાનતા હોય એને શું કહેવાય? પર્વ કહેવાય છે.
તમે એમ માનશો કે આ દિવાળીના દિવસોની અંદર આપણે જલસા કરવાના, ફટાકડાઓ છોકરાઓ પાસે ફોડાવવાના, મીઠાઈઓ ખાવાની, ફરવા જવાનું. ભગવાનનું શાસન એમ કે છે આ દિવસોમાં ચોવિયારો છઠ કરવાનો છે. 14 અને અમાસ 48 કલાક જેમ ભગવાને નિર્જળો છઠ કર્યો એમ આપણે પણ નિર્જળો છઠ કરવાનો છે, ઔષધ લેવાનો છે, આરાધનાઓ કરવાની છે. દુનિયાના તહેવાર અને આપણા પર્વમાં આ ડિફરન્સ છે.